लो भाई भक्तों ना मजा सेवकों ना मजा आ गोमे मजा गोम धारावणी मजा गोम तोरण मजा और आ गोम ने 18 वर्ष की वस्ती ना तारा दर्जीनी बेटीनी माता हर सिद्धि नो भगवान खमा कही रह्यो छे आ सदीना आ शिगोतना रोम खमा के से गोगाना भगवान खमा कह रहा गोम खेड़ाना शंकर खमा के धीरू भाई भाव करी अमदावाद थी मन वायड़ थी आ बारोना लाई छे और लाया नो 17 बैठा नो प्रवीण भाई लाखा भाई उठ्याનું માપ દરજીઓ ના રાખું તો જગતમાં મારું ચહેરભાઈ ગોગાનું ગયા છે અને મારી વિહા ગોરાની મારી બેટી પરખડી આવો
કલાકારો જેટલું ગાવું હોય એટલું ગો. માતાલો એ માતા નહીં અને ભેટું ના મારું તો જગતમાં મારું નામ ચહેર નહીં કહેવાય. બાપને બંકો ના કહેવાય. બાપ હોય ને એને બંકો ના કહેવાય. બંકો તમારી ઉંમરનો હોય ને એને કહેવાય. દેવની જગ્યાએ હોય. આ ફૂલ દેવનો છે, આ રમેલ સેવાની રમત ના હોય. બંકા બજારમાં ચાલે, ગાદીએ ના ચાલે. મશ્કેરી કૂતરાની હોય, ભમર મદની ના હોય. હું વાયડા કેરેક્ટરની માતા બોલું છું. આ ફૂલ લઈ, આ પથ્થર લઈ કૂતરા મારે, બલાડી મારે. કૂતરું બલાડું નાહી જાય પણ એક પથ્થર ભમર મદને મારો તમને ખબર પડે. ઊભી પૂછડી ગોમમાં ના દોડાવ, જગતમાં એવું નહીં કહેવાનું. એટલે અવસર દરજી નો છે પણ 18 વર્ષની રોશનીના ઉજાગરો છે. બોલો તો બોલી જોણો, ધૂણો તો ધૂણી જોણો. અને દરેક વસ્તુનું માપ હોય, મૌન હોય, પરમણ હોય. ધણીએ લાખોનો અવસર આદર્યો છે અને મસ્કરી ના હોય સભાવાળા. વાયડ પીરા નાથુના પાટની શિભા જવાની અમીર વિહારી માતા. કલાકારો ગાતા હોય તો ભુવા હા મારવાનું, અને ભુવા ધૂણતા હોય તારે ગળા કલાકારો તમારે હા મારવો પડે સભાવાળો. તો તમારું મારું બેનું હેડ્યું જાહે. અને હમણાં બંકો જે કહેતો હતો ને, બાપનો બંકો ના કહેવાય એવું વાયડના ઝરકટાની માતા બોલું છું. અને બીજી વાર જો બંકો કદાચ રમેલમાં વાભળ્યો ને તો તારા ઘરનું બેન્ડ બાજા ના વગાડું વગર. સોના ચોથી મામા પિતર ભરીયું માં બગસરાનો વારો આવ્યો. એ માં ચેહા તારા વગર મારું કોઈ ધણી ના હોય. એ વરગે તારી વિહારી લાગણી ઓરિજિનલ રહેવાના. બગચરું રહે. હોનું હોય ને એ હોટ જ હોય. કંચન ને કોઈ દાડો કાટ ના આવે. અને બગચરું 5 દાડા ચળકાટ મારા હારા પાણી પાવડર માં ધોવો ને એટલે આના ચોકાસ થઈ જાય. સભાવાળું સૈલે તરજા અમીર વિહા જવા કલાની માતા સોતાની વેળાય લે. પણ જો ધીરુભાઈ ભલે તમે જો કદાચ મને મારું વાયરનું હવા વેતું ગગલું મેલી અને કદાચ આ ભારોના દરજીના ઘરે નમેશું તો સદી કીધે ભુવાજી સદી નહીં હોતી. એક છંદો વાદળની સદી, બીજી 16મી સદી. શિકોતર કીધે શિકોતર નહીં હોતી, શિકોતર 4 છે. પહેલી હરસિદ્ધિ શિકોતર બની જેને દરિયામાં વણ તાર્યો. બીજી બાવાના અમોડાની સોટલાની શિકોતર થઈ સભાવાળું. ત્રીજી 12 શિકોતર કહેવાય. અને જયારે સદી 16 વર્ષ થઈ જાય એટલે વગર સદી શિકોતર કહેવાય.
પ્રવીણભાઈ સભાવાળો મારી પંચોતાની વેળાએ વાળલા ચરકટા રબારીની માતા છે. ના દર્જના ભોર ભરી નાસી આલી જાતી છું. પણ સંજય ધુનો તો કોઈ દાડો એમ ના કહેતા કે અમીરિયાની માતા આવી છું. વોટ ઇઝ ધીસ અમીરિયા? અમીરિયો એટલે શું? અલે અમીર તો ભગવાન થઈ ગયો. અમીર બળો થતો અને એ તો ભગવાન થઈ ગયો. એને જીવવાની રેણી કેણી અને ઓને જેવા લાડ લડાયા છે. તારે આ તો પાકિસ્તાનમાં એના ગોણા ગવરાય છે અને ગુજરાતને આખું સદીએ ગોડું કર્યું. અને અમીરિયો તમારો બાપ કહેવાય અને બાપને તું ના કહેવાય. ભગતની ચહેર સભાવાળું અમે રંગમાં રહમાં ધૂણતા ધૂણતા એમ કે હું અમીરિયાની માતા. એટલે અમીરિયો ના કહેવાય. અમીર બળોસે રહેવાનો છે. સભાવાળું અમીર બળોસે જયારે ભક્તિ કરી અને એની હવા હો નાગુરી એને ભેંસો સારી અને પોસ ભેંસોનો હિસાબ લેવા જંદારે રોણકી બહાર આવી ને તંદારે પાટણના પીરોને એને પાણી પાયેલું છે. અને સિદ્ધરાજ સોલંકીના પરચા ના લેવત ને તો આજ આ વેળા ના હોત. અને બિરભણ રાવળ જો કદાચ અહીંયાથી ઘેર ના લાયા હોત તો આ રોણનો નિશાન ના રહેવો. આજે ઓજાના રાવળના ઘરમાં એને અમરીય શોકા આજે બિરભણ રાવળ ગભરાઈ ગયા છે. રેણી કેણીનો રોમ છે. આ રેણી કેણીનો ભગવાન છે. રેણી કેણી જાઓ તો દેરા હાજર હાજર હાજર. મને દેરાને કાલે કલયુગ નહીં આવ્યો, આજે નહીં આવ્યો, કદાય નહીં આવે. એવું વાયડ પીરા નાથોલા માટી શિભા જવાની અમીર બિહાની માતા કહું છું. જંદારે તમારું ભવ ભવડ તમારું હગું વાલું કાકા કુટુંબ કબીલો રહી જાય તારે એક જ આધાર હોય, તમારા બાપની માતા અને તમારા ગોખલાનું દેરું. સંજય મારી પંચો સભાના મેમનું જગત તમારાથી રીહણું કરીને બેઠું હોય અને મારી વેળાવે મારી પડાવે અને એક દાડો જેમાં ત્રણ ઘરે વાયના ચરકટાની કોઈ પથારી કોઈના ચોપડા નહીં ફેતી પણ ભગતની માતા એટલો હિસાબ આલી જઉં છું કે આ વાત લઈ આ ગોમના ગુંદરા ઉધી છું. કદાચ વરઘોડે ના સડાવું તો મારું નામ દેહમાં હે ભાઈ 2025 નો એન્ડિંગ અને 2026 બેસે. ધીરુભાઈ પ્રોફેશનલ તમે છો ને પ્રોફેશનલ આ ભુવાઈ છે. પ્રોફેશનલ ઇંગ્લિશ આવડતા માટે કોઈ આ ગાદીએ જે સુખતું નહીં છુપે. આ ગાદીએ અમારી ગાય ગોવાશી મારી બૂન દીકરી મારા બાળ ગોપાલ મારા વાલેશ્રી વડીલો બેઠા હોય. કોઈ બધાને અંગ્રેજી આવડતું ના. ગુજરાતમાં રોજો ગર્વ કરવાનો તો ગુજરાતી બોલો. અને તમે સનાતન ધર્મની અંદર છો તો આ ધર્મ છે. અને ધર્મને જો નમીને હેડશો તો કોઈ દાડો મારો ભગવાન તમને ભૂષા દર્શા નહીં રાખે એવું ભગત નહીં માને. નકે ધીરુભાઈ મોબાઈલમાં અત્યારે નેટ જોવે 5G. પેલું છોકરું રિહાતું એને ખવડાવવા પડતો પાર્લેજી. દુઃખ આવે એટલે તમે હેડા ગોગાજીએ અને કદાચ તમારું વસ્ત્ર ફાટે ને તો દરજી ગોતવા પડે. વગર સદરૂ કોના
એ સંજય સભાવાળો મારી પંચો જેના જેવી જરૂરિયાત હશે એવો તારી કળમો દીવો એવું કે છે વાળના રબારીની માતા કહું છું મળી કે જગતના વધ્યા મેળો જો મને ભાગતા આવડે છે બોલ અને જગતના દીકરા આવતા આવડે છે સાચું જો ડોક્ટરની દવા લાગુ ના પડે એના રૂપટ હરખા ના આવતા હોય બોલ અહીંયા દીવો કામ કરતો હોય સાચું એટલે તો એમ કહેવાય છે કે દવા દુવા બે પણ હવારનો પરોડિયાના 4:30 5 વાગ્યાની વેળામાં છે વાળના ચરકટાની માતા વોકિંગ દઉં છું મળી એ જગતના રિપોર્ટ બદલ્યા છે તો પરોડિયા સદી 77 કોકના રિપોર્ટ બદલશે સાચું અને આવતા 12 મહિનાના દાડા આવશે મળી આ વાર આ તારીખ આ ટાઈમ ટેબલ કદાચ ના આવ્યો હોય વાર તારીખ તો ના જ હોય અધિક મહિનો આવે તો સભાવાળું પણ કહેવાય સૂર્યની સાક્ષી બોલો અમેરિકન સૂર્ય ઉજવો છે સભાવાળું સાચું પણ જેટલી ગળા સૂર્યનું તેજ રહે ચંદ્રનું તેજ રહે એટલી ગળા આ સધીના શિગોતરના ગોગાના પ્રસિદ્ધના દીવા અમર રહે એવું મારા દેવના ભગવાન કહે છે ઓર અટાની વેળાએ જો મને આર સુધી કહેવા દીધું હશે મળી આવતા મક્ષર મહિનાની પૂનમનો દાડો હશે અને તારા દરજીના ઘરના કરે એવું નહીં કહેતી કે આપ ફાડી નાખો એવું નહીં કહેતી કે ધરતી ફાડી નાખો પણ કોકનું ફાટેલું હોય તો તમે વધતા હો પણ તમારું કોઈનું ફાટેલું છે તો સધી જોડા ના દાવ ને વગાડ મારું નામ બાપા બાપા મહાદેવ કન્સ્ટ્રક્શન આજ જે કંપની છે 2028 માં બિલ્ડર બની જાવ એવું ભગતની માતાના આશીર્વાદ. બાપુ જોડો જોડો એવું